અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંડિયોલ ગ્રામ પંચાયત વિસ્તારના વાંડિયોલ, કડવિયા, દાંતિયા અને વજાપુરને નેશનલ હાઈવે 8થી જોડતો લગભગ 3 કિલોમીટરનો ડામર રોડ અરવલ્લી જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવી ગ્રામજનોએ અન્યથા રજૂઆત કરી હતી। શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી માટે જણાવાયું હતું કે આવતીકાલે 21મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ખાતપુર્વત કરવાના છે અને વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવાના છે। ત્યારે આઝાદીના દાયકાઓ પછી પણ વાંડિયોલના ગ્રામ પંચાયતો અને ગ્રામ્ય પંથકના આગેવાનો સરપંચે પાયાની વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી સરકારને રસ્તા માટે વિનંતી કરતું નિવેદન આપ્યું હતું। વાંડિયોલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડની ખૂબ જરૂરિયાત છે। જે રોડ કાદવિયા, દાંતિયા, વજાપુર થઈને નેશનલ હાઈવેને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા 4 વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ, પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી। બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના 76 વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારે માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂત થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામજનો સાથે ભીખ માગતા હોય એ રીતે ભીખ માગવા માટે કાલે આવવાના છીએ। એટલે અમારે આ વાત સરકાર ધ્યાન રાખે અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમાં આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે, બાળકોને સારું થાય એવું છે, ખેડૂતોને પણ સારું થાય એવું છે। એ મેસો નદીના કિનારે આવેલું છે। જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાનમાં લે એટલી જ અમારી વિનંતી છે। આ રસ્તો અંદાજે 3 કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢળક વખત રજૂઆતો કરેલી છે। વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત 1200 ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે। 100% આદિવાસી વસ્તી છે।